जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવીશું વઘારેલી ખીચડી। તો તેના માટે સૌપ્રથમ કુકરમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હાફ કપ બિરયાનીના ચોખા લીધા છે અને 1/4 કપ તુવેર દાળ લીધી છે। વઘાર માટે રાઈ, જીરું, મીઠો લીમડો, તમાલપત્ર, તજ, લવિંગ અને આખા મરી લીધા છે। તેલ સરસ થઈ ગયું છે તો આપણે વઘાર કરીશું। હવે આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું અને ખીચડીને ધોઈ અને પલાળી દીધી હતી તે એડ કરીશું। હવે આપણે તેમાં વઘારેલી ખીચડી છે તો બીજા બધા મસાલા તો ખડા જ એડ કર્યા છે, તો મધર વર્લ્ડની હળદર એડ કરીશું અને ટેસ્ટનું નમક એડ કરી અને આપણે 2 થી 2.5 કપ પાણી એડ કરીશું। જો ઢીલી જોતી હોય તો 2.5 કપ અને કઠણ જોતી હોય તો 2 કપ એડ કરીશું અને એક સીટી થાય એટલે 15 મિનિટ ધીમા ગેસે થવા દઈશું। હવે વરાળ નીકળી ગઈ છે તો આપણે કુકરને ખોલીશું। જો ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વિંગ કરીશું। ગરમા ગરમ ખીચડી તૈયાર છે અને ઉપરથી આપણે ગાયનું ઘી એડ કરીશું। તો અત્યારે ચોમાસાની સિઝન છે તો આપણા માટે આ બેસ્ટ રેસીપી છે, તો એકવાર બધા જરૂરથી ટ્રાય કરજો અને આવી જ મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ